ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12નો બહુ જ મહત્ત્વનો ટૉપિક એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ, જેને ઘણી વખત કૌંસમાં સોવિંગ પર્પસ તરીકે રજૂ કરવામાં આવે છે, તેનો આપણે આજે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હું વિશ્વાસપૂર્વક કહું છું, જો તમે આ ટૉપિક આ વિડીયોમાં ધ્યાનથી જોઈ લીધો તો વિશ્વાસપૂર્વક કહી શકાય કે તમને આ ટૉપિક છેક સુધી આવડશે. અને ઘણી બધી વખત આપણા વિદ્યાર્થીઓને જ્યારે પણ હું પર્પસ શબ્દ કહું છું તો ડફોડમાં ડફોડ છોકરાના મોઢે પણ કયા શબ્દો નીકળે છે તે આપણે આ વિડીયોમાં સમજીશું. જેને ઇંગ્લિશમાં તકલીફ આજ સુધી પડી હોય તે લોકો અહીં સંપૂર્ણ ધ્યાન રાખશે, જેથી બોર્ડના પેપરમાં આ ટૉપિકના આપણને પૂરા માર્ક મળે. તો આ ક્લોઝ એટલે કે આ એડવર્બ ક્લોઝનો ઉપયોગ ક્યાં થાય છે? તો સામાન્ય વાતચીતમાં વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે પોતાનો હેતુ કે ઈરાદો રજૂ કરે તેના માટે આ ક્લોઝનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ, જો તમે સાયન્સ સ્ટ્રીમ લીધું હોય તો ભવિષ્યમાં શું બનવું છે તે તમને ખબર જ છે. એનો હેતુ કે ઈરાદો રજૂ થઈ ગયો. તે રીતે કોમર્સ અને આર્ટ્સ સ્ટ્રીમમાં પણ તમે તમારો હેતુ કે ઈરાદો જાણતા જ હોવ છો. તે રજૂ કરવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. આ ફંક્શન દર્શાવવા માટે કયા કયા શબ્દોનો ઉલ્લેખ કરીશું તો તે આપણે સમજીએ. તો પહેલો શબ્દ ઇન ઓર્ડર ટુ, બીજો શબ્દ ટુ, ત્રીજો શબ્દ વિથ અ વ્યૂ ટુ, ચોથો શબ્દ સો ધેટ અને પાંચમો શબ્દ ઇન ઓર્ડર ધેટ. વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન રાખજો કેમ કે હવે બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ તમને હિન્ટ વર્ડ આપશે અને હિન્ટ વર્ડ ઉપરથી વાક્ય લખવાનું છે. જૂની પેપર સ્ટાઇલમાં તો કોઈ પણ એક ફંક્શનનો શબ્દ યાદ રાખી દો તો વાક્ય લખી શકાતું હતું, પરંતુ હવે તો આપણે હિન્ટ વર્ડ ઉપરથી જ વાક્ય લખવાનું છે. માટે આપણે દરેકે દરેક શબ્દ વિશે સમજવું પડશે અને તેની વાક્ય રચનાનો પણ અભ્યાસ કરવાનો થશે. તો ચાલો આપણે વાક્ય રચનાનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આપણે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ કરતા આવે, ત્યારબાદ મોડલ એક્ઝ્યુલરીઝ. મોડલ એક્ઝ્યુલરીઝમાં શું લખીશું? તો કેન, મે, શેલ અને વિલ લખવાનું થાય છે. પરંતુ જો આગળનું વાક્ય ભૂતકાળમાં હોય તો કુડ લખીશું, શુડ લખીશું, વુડ લખીશું અથવા માઇટ લખીશું. ત્યારબાદ આપણે ક્રિયાપદ લખીશું, જે આપણે વર્તમાન કાળમાં જ લખીએ છીએ અને કર્મ લખવાનું હોય છે. બીજા શબ્દની વાક્ય રચના જોઈએ તો બીજો ટોપિક છે વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે અને ત્યારબાદ આપણે બાકીના શબ્દો સેટ કરવાના રહે છે, જેમ કે કર્મ અને અન્ય શબ્દો. પણ અહીં ખાસ ધ્યાન રાખજો, સામાન્ય રીતે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે, એવું ઇન્ફિનિટિવમાં હોય. દરેક ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, પરંતુ વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું જ ક્રિયાપદ આવે. તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ ટોપિક આપણને એરરમાં પણ કામ આવશે. હવે ત્રીજા શબ્દ તરફ આગળ વધીએ તો ઇન ઓર્ડર ટુ અને ટુ. ઇન ઓર્ડર ટુ અને ટુ મેં ઉપર ચર્ચા કરી દીધી. ટુ પછી હંમેશા કયું ક્રિયાપદ આવે? મૂળ ક્રિયાપદ જ આવે, પરંતુ વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે. આ વસ્તુ તમે નોટબુકમાં નોંધી રાખશો. ચાલો
તો હવે આપણે આગળ આ ટોપિકમાં જઈએ. તો આ ટોપિક આપણને કેટલી જગ્યાએ કામમાં આવશે? તો પહેલું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બીજું રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ જે તમને MCQમાં પૂછાય છે, ત્રીજું હમણાં જ હું બોલ્યો એરરના ટોપિક માટે પણ આ ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જો એક્ઝામમાં કંઈ જ ખબર ન પડે તો નીચેના વાક્યો ધ્યાનમાં રાખવા. તમારે નીચેના વાક્યો મગજમાં બેસાડી જ દેવાના છે. આજ સુધીના મારા કોઈ પણ સ્ટુડન્ટને મળો અને એ સ્ટુડન્ટને એમ કહો કે પર્પઝનું વાક્ય છે, તો એના મોઢે એક જ જવાબ હોય. બોલો કયો? વિથ વ્યૂ ટુ અર્નિંગ મની. એના મગજમાં બેસી જ ગયું છે. પર્પઝ, એનો જવાબ શું થાય? વિથ વ્યૂ ટુ અર્નિંગ મની. આ જ વસ્તુ બીજા શબ્દ દ્વારા બનાવીએ તો ટુ અર્ન મની બને, ઇન ઓર્ડર ટુ અર્ન મની બને, સો ધેટ હી કેન અર્ન મની બને. ધ્યાન રાખજો, કૌંસમાં શું આપ્યું છે તેના આધીન આપણે વાક્ય લખવાનું છે. જો વિથ વ્યૂ ટુ આપેલું હોય તો વિથ વ્યૂ ટુ અર્નિંગ મની, ટુ અર્ન મની, ઇન ઓર્ડર ટુ અર્ન મની અને સો ધેટ હી કેન અર્ન મની. વિદ્યાર્થી મિત્રો, હવે આ ટોપિક આપણે વધારે સારી રીતે આ સિવાયના કયા કયા શબ્દો જે વાક્યમાં પૂછાય છે તે આપણે આ રીતે જ સરળતાથી દેખીશું. તો હવે વધુ ઉદાહરણ જોઈએ તો વિથ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ ઇંગ્લિશ, ત્યારબાદ ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ, ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ અને સો ધેટ હી કેન અથવા મે ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. વિદ્યાર્થીઓ, આ ખાસ શબ્દો ધ્યાન રાખજો. તમે અને હું કોકવાર રૂબરૂ ભેગા થઈએ અને હું તમને એમ કહું પર્પસ, એટલે તમારા મોઢે એક જ જવાબ આવવો જોઈએ, વિથ વ્યૂ ટુ અર્નિંગ મની. તે સિવાય વિથ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ ઇંગ્લિશ. ત્યારબાદ જો આપણે વાક્ય રચના બરાબર ભણ્યા હોઈએ તો બીજું, ત્રીજું અને ચોથું જે સો ધેટ વાળું વાક્ય છે તે આપણે સરળતાથી લખી શકીએ. તે સિવાય હજુ બી ઉદાહરણ દેખીએ, કંઈ જ યાદ ન રહે તે માટેના. તો બીજું ઉદાહરણ છે વિથ વ્યૂ ટુ સેવિંગ મની, વિથ વ્યૂ ટુ સેવિંગ એનર્જી, વિથ વ્યૂ ટુ સેવિંગ ટાઈમ. યાદ રાખજો, 5 વસ્તુ શીખી ગયા. પહેલું વિથ વ્યૂ ટુ અર્નિંગ મની, બીજું વિથ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ ઇંગ્લિશ, ત્રીજું વિથ વ્યૂ ટુ સેવિંગ મની, વિથ વ્યૂ ટુ સેવિંગ એનર્જી અને વિથ વ્યૂ ટુ સેવિંગ ટાઈમ. ત્યાર પછીના નંબર 2, ટુથી બનાવતા આવડે, ઇન ઓર્ડર ટુથી બનાવતા આવડે અને સો ધેટથી પણ આપણને વાક્ય બનાવતા આવડી જાય. હજુ પણ આવા બીજા કેટલાક ઉદાહરણો છે જે તમારે તમારા મગજમાં ફિટ કરી જ દેવાના છે. સવારે ઉઠીએ તો ભગવાનના નામની સાથે આ બધા શબ્દો બોલતા રહેવા. ચલો, નવો શબ્દ મળ્યો આપણને, વિથ વ્યૂ ટુ રીચિંગ ઇન ટાઈમ. ટુ રીચ ઇન ટાઈમ, ઇન ઓર્ડર ટુ રીચ ઇન ટાઈમ, સો ધેટ હી કેન રીચ ઇન ટાઈમ. હવે એના પછીનું વિધાન તો જોઈએ, વિથ અ વ્યૂ ટુ ગેટિંગ બસ ઓર વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ફ્રેશ એર. ચાલો એક વખત રિપીટ કરી લઈએ. તો બોલો પહેલું વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. એના પછી આપણે શું ભણ્યા? તો બીજો ટોપિક કયો ભણ્યા હતા આપણે? વિથ અ વ્યૂ ટુ સેવિંગ ટાઈમ, વિથ અ વ્યૂ ટુ સેવિંગ એનર્જી, વિથ અ વ્યૂ ટુ સેવિંગ મની અને વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ ઇંગ્લિશ જે આપણે ભણ્યા હતા. હું જે રીતે બોલું છું તે રીતે આપણે મનમાં દરેકે દરેક શબ્દને વારાફરતી બોલવાના થાય છે. ટુથી બનાવીએ તો ટુ ગેટ ફ્રેશ એર અથવા ટુ ગેટ બસ. ત્યારબાદ ઇન ઓર્ડર ટુ ગેટ બસ, ઇન ઓર્ડર ટુ ગેટ ફ્રેશ એર, સો ધેટ હી કેન ગેટ બસ
ઓર હી કેન ગેટ ફ્રેશ એર. ચાલો એની આગળ વધીએ. તો એના પછીનું વિધાન વિથ અ વ્યૂ ટુ એનરિચિંગ હિઝ નોલેજ. એનરિચિંગ એટલે વધારો કરવો, તેના જ્ઞાનમાં વધારો કરવાની વાત થાય છે. એના પછીનું વાક્ય આપણને બનાવતા આવડી જ જાય, આપણે હોશિયાર થઈ ગયા હોઈએ તો બોલો, મનમાં બોલો ઇન ઓર્ડર ટુ. બોલો પછી હું શું લખીશ? ટુ પછી તો મૂળ રૂપ જ આવે, એનરીચ હિઝ નોલેજ. બોલો સો ધેટનું વાક્ય તમે મનમાં બોલી જ શકો છો. સો ધેટ હી કેન એનરીચ હિઝ નોલેજ. હવે નવા ઉદાહરણ તરફ જઈએ. તો વિથ અ વ્યૂ ટુ ડિસ્કસિંગ હિઝ, હર અને માય પરફોર્મન્સ. ટુ ડિસ્કસ હિઝ, હર ઓર માય પરફોર્મન્સ. ઇન ઓર્ડર ટુ ડિસ્કસ ઇઝ, હર ઓર માય પરફોર્મન્સ. અને છેલ્લું વાક્ય આપણે બનાવતા શીખી જ ગયા છીએ. વિદ્યાર્થીઓ, અત્યાર સુધી જેટલા બી ઉદાહરણ મેં તમને આપ્યા છે, વિથ રિક્વેસ્ટ કહું છું એટલું યાદ રાખી જ લેજો. તો તમારા બોર્ડમાં પૂરા માર્ક આવી ગયા. સમજો છો ને? ચાલો હવે પરીક્ષામાં કઈ રીતે પૂછાય તો તેનો અભ્યાસ કરી લઈએ. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં હંમેશા પરીક્ષામાં આખું વાક્ય લખો, એટલે કે સંપૂર્ણ જવાબ લખો, અડધો જવાબ લખાય નહીં. પહેલું વાક્ય જોઈશું. તો પહેલું વાક્યની અંદર આઈ વેન્ટ ટુ બોમ્બે બાય પ્લેન. યાદ કરો, મેં તમને પેલા 5 સમજાયા હતા. હું બોમ્બે પ્લેન દ્વારા ગયો. હું તમને ટુથી પણ સમજાવીશ અને વિથ અ વ્યૂ ટુથી બી સમજાવીશ. પણ એક્ઝામમાં તો કાં તો ટુથી અને કાં તો શેનાથી પૂછાશે? વિથ અ વ્યૂ ટુથી. બોલો વિદ્યાર્થીઓ, તમે પ્લેનમાં કેમ જાઓ? તો પ્લેનમાં જવાનો હેતુ કે ઈરાદો શું હોય? તો પહેલી વસ્તુ સમજો, હું પ્લેનમાં અહીંયાથી અમેરિકા જઉં, બોમ્બે જઉં, દિલ્હી જઉં, તો મારો ઈરાદો શું હોય? મારો સમય બચાવવાનો. તો બોલો મારો જવાબ શું બને? વિથ અ વ્યૂ ટુ. બચાવવું એને સેવ કહેવાય, પણ વિથ અ વ્યૂ ટુની જોડે શું લખાય? ING. સેવિંગ ટાઈમ અથવા માય ટાઈમ. એકદમ સરળ બનાવવું છે તો ટુ સેવ ટાઈમ અથવા ટુ સેવ માય ટાઈમ, બંનેમાંથી કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો. દેખો મેં તમને બંને જવાબ આપી દીધા છે. આઈ વેન્ટ ટુ બોમ્બે બાય પ્લેન ટુ સેવ માય ટાઈમ અથવા ટુ સેવ ટાઈમ. આઈ વેન્ટ ટુ બોમ્બે બાય પ્લેન વિથ અ વ્યૂ ટુ સેવિંગ ટાઈમ અથવા સેવિંગ માય ટાઈમ. ચાલો નવા વાક્ય તરફ આગળ વધીએ. ઓપન ધ વિન્ડો સો ધેટ એક્સપ્રેસ પર્પસ. આપણે વાક્ય શેનાથી બનાવવાનું થયું? સો ધેટથી. શેનાથી થયું? સો ધેટથી. તો બોલો સો ધેટ પછી શું લખાય? કર્તા લખાય, મોડલ એક્ઝ્યુલરીઝ લખાય, ક્રિયાપદ લખાય અને કર્મ અને અન્ય શબ્દો સેટ કરવાના થાય છે. તો બોલો ઓપન ધ વિન્ડો સો ધેટ વી કેન ગેટ ફ્રેશ એર. હું તો ઘણી વખત વિદ્યાર્થીને કહેતો હતો, ના સમજ પડે તો વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની લખી દેવાનું. ઓપન ધ વિન્ડો વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. મને તો વાસ્તુશાસ્ત્રવાળા કહી ગયા હતા કે આ બારી ખુલ્લી રાખશો તો પૈસા આવશે. સમજો છો ને? મારી વાક્ય રચના બોર્ડમાં સાચી હોવી જોઈએ. જો મારે સો ધેટથી બનાવવું હોય વાક્ય તો ઓપન ધ વિન્ડો સો ધેટ આઈ કેન ગેટ મની. મને પૈસા મળે માટે મેં બારી ખુલ્લી રાખી છે. કહી દેવાનું કોઈ પૂછે તો, હું વાસ્તુશાસ્ત્રમાં માનું છું. અહીંયા તો બારીમાંથી જ પૈસાનો વ્યવહાર થાય છે. આપણે સમજીએ છીએ બારીમાંથી પૈસાનો વ્યવહાર ક્યાંથી થાય અને કયા ડિપાર્ટમેન્ટમાં થાય. કોણ કરે મારે તમને નથી કહેવું. ત્યારબાદ આઈ વોકડ ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ. બોલો હું ઝડપથી શું કામ ચાલુ? અહીં સેવ આવશે. બોલો સેવ શેના માટે આવશે? ટાઈમ બચાવવા માટે.
આઈ વોકડ ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ સેવિંગ માય ટાઈમ. વિદ્યાર્થીઓ, પહેલું વાક્ય દેખજો, મેં તમને પ્લેનવાળું કીધું હતું, એમાં પણ વિથ અ વ્યૂ ટુ સેવિંગ માય ટાઈમ આવ્યું, અહીં પણ વિથ અ વ્યૂ ટુ સેવિંગ માય ટાઈમ આવ્યું. આપણે વાક્ય સેટ કરવાનું છે. અહીં હું લખી શકું છું આઈ વોકડ ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. હું જેટલું વધારે ચાલીશ, જેટલું વધારે દોડીશ, એટલા વધારે મને પૈસા મળશે. એટલા વધારે મને કોણ મળશે? બોલો, કસ્ટમર મળશે. એટલા માટે જ મેં તમને પહેલું ઉદાહરણ વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મનીનું આપેલું છે. અને આપણી જોડે ભણેલા 12 કોમર્સના કોઈ બી છોકરાને પૂછો પર્પસ, તો ઊંઘમાં બોલશે વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. દેખો એના પછીનું ઉદાહરણ, મેં અહીંયા કાંઈ ખબર પડી ગઈ ને, વિથ અ વ્યૂ ટુ સેવિંગ માય ટાઈમ. એના પછીનું ઉદાહરણ બી હું તમને મારા પહેલા વિધાન જોડે સેટ કરીને આપીશ. ભલે મેં લખ્યું છે બીજું ગમે તે. ધીરેન રીડ્સ ઇંગ્લિશ ન્યૂઝપેપર. અહીંયા ઇન ઓર્ડર ટુ અર્ન મની. ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે તો ઇંગ્લિશ આવડે ને પૈસા કમાય, આપણે કહી શકીએ છીએ. પણ દરેકમાં હું એક જવાબ લખું તો તમે લોકો જ એમ કહો કે સાહેબને ઇંગ્લિશ નથી આવડતું. એટલે દરેક જગ્યાએ મેં અલગ જવાબ લખ્યા છે. તમારે પહેલાં 5 વાક્યો જે મેં લખ્યા તે યાદ રાખવાના, તેનું ગુજરાતી યાદ રાખવાનું, અને એનો ઉપયોગ દરેક વાક્યમાં થાય છે, જે તમારે ઉપયોગ કરી લેવાનો જ છે. તો ચાલો, ધીરેન રીડ્સ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ એનરીચ હિઝ નોલેજ ઇન ઇંગ્લિશ. આ વાક્ય પણ મેં તમને આગળ આપ્યું હતું. મેં જેટલા બી વાક્યો આગળ આપ્યા છે તે બધા જ વાક્યો ક્યાંક ના ક્યાંક તમને કામ આવશે. વેન ટુ માર્કેટ, ઘણા બધા કે વી વેન ટુ માર્કેટ ટુ બાય ફ્રેશ વેજીટેબલ. પેપરમાં વેજીટેબલનો સ્પેલિંગ લખતા લખતા 4 વાર ચેક ચાક કરી કાઢે, અને વેજીટેબલનું સ્પેલિંગ શું લખે એ તો મને ખબર ના પડે. માટે તમારા માટે મેં એક સરળ વસ્તુ બનાવી છે. વી વેન ટુ માર્કેટ ટુ બાય અ પેન. બોલો, આ તો આપણને આવડે ને? અને ના આવડે તો આખા પેપરમાં એવો એક શબ્દ શોધી લેવાનો જેની મદદથી આપણે વાક્ય પૂરું કરી દઈએ. વેજીટેબલની વાત કરી છે, એને ખોટું ના લાગે, એટલે એના મુજબ આપણે એક વાક્ય બનાવી દીધેલું છે. વી વેન ટુ માર્કેટ ટુ બાય ફ્રેશ વેજીટેબલ. ચાલો આગળ વધીશું. માનસી હેઝ ગોન ટુ USA. બોલો જવાબ. હા, બરાબર જ છે. તમે જે બોલ્યા એ જ મેં લખેલો છે. માનસી USA ગઈ શું કરવા? પૈસા કમાવા. વિથ અ વ્યૂ ટુ. ભણવા માટે પણ જઈ શકે છે, પણ કોણ અમેરિકા ભણવા જાય છે? તમે ને હું બે જાણીએ છીએ. ચાલો, તમારા કામનું વાક્ય. ધ પેરેન્ટ્સ મેટ ધ પ્રિન્સિપલ. પ્રિન્સિપલને મળ્યા. શું કામ મળ્યા હશે? તો આ તો હું તમારા અર્થમાં કહી દઉં. ટુ ડિસ્કસ ધ ફીસ. ફીની ચર્ચા કરવા માટે. તે સિવાય બીજું વાક્ય પણ મેં બનાવ્યું છે. ધ પેરેન્ટ્સ મેટ ધ પ્રિન્સિપલ ટુ ડિસ્કસ ધ પ્રોગ્રેસ ઓફ ધેર ચિલ્ડ્રન. અને બીજું વાક્ય દેખીને તમે કહી દેશો સાહેબ પહેલું જ લખવું સારું. સમજ્યા ને? આ તો થોડું અઘરું બતાવીએ ને તો ખબર પડે કે સરળ શું છે. યાદ રાખજો, ધ્યાન રાખજો, જેને કહેવું હોય તેને કહેજો કે અમારું પર્પસ જોરદાર રીતે પતી ગયું છે. આઈ હેવ અ કીન ડિઝાયર. મારી તો બહુ જ ઈચ્છા છે. બોલો, ઈચ્છા ઘણી બધી હોય ને? આને મળવાની, તેને મળવાની. તમે ઈચ્છો એને મળવાની નહીં હો, મહાન હસ્તીઓને મળવાની. તો આઈ હેવ કીન ડિઝાયર ટુ મીટ સચિન. કોમર્સવાળા માટે આઈ હેવ કીન ડિઝાયર ટુ બીકમ અ CA. અને નાના છોકરાને પૂછો ને, બોલ બેટા મોટો થઈને શું બનીશ? તો કહેશે ડાક્ટર. તો અહીં લખી શકાય આઈ હેવ કીન ડિઝાયર ટુ બીકમ અ ડોક્ટર. ધ ગવર્મેન્ટ મોટિવેટેડ કોમન પીપલ. શું લખ્યું છે? ટુથી વાક્ય બનાવવાનું છે.
એક્સપ્રેસિંગ પર્પસ, ગવર્મેન્ટ મોટિવેટ કરશે, પ્રોત્સાહન આપશે સામાન્ય લોકોને. શેના માટે? તો 100% ટેક્સ ભરો, સાચો ટેક્સ ભરો, કરપ્શન ન કરશો. આપણે એવી બધી સલાહ નહીં. હમણાં જનધન ખાતામાં બધાને 500 રૂપિયા બહેનોને સરકારે આપ્યા છે. માટે આપણે લખી શકીએ, ધ ગવર્મેન્ટ મોટિવેટેડ કોમન પીપલ ટુ ઓપન જનધન અકાઉન્ટ. જનધન એકાઉન્ટ ખોલવા માટે મોટિવેટ કર્યા છે. તો ચાલો વિદ્યાર્થીઓ, અહીં આપણે પર્પસ નામનો ટોપિક પૂર્ણ કરીએ છીએ અને આવતા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે આપણે આગળ મળીશું. ધ્યાન રાખજો. આ વસ્તુ, આ વિડીયો બરાબર જો તમે જોયો હશે તો બોલો, વિડીયો પૂરું થતાં પહેલાં તમે પણ બોલશો વિથ અ વ્યૂ ટુ, હા એ જ બોલશો. સમજી ગયા ને? ચાલો તો હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું. ઓકે, થેન્ક યુ. ગુડ ડે. જય હિન્દ, જય ભારત.